જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન બનિયામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છે એક મિત્રની વાડીએ। તો હાલો વાડીએ આંટો મારીએ અને જોઈ હું છે વાડીમાં। તો જો અમારી પાછળ જે આપ જોઈ રહ્યા છો એ જ વાડી છે અને એમાં જ આપણે આંટા મારવાના છે। તો હાલો જોઈએ આપણે। તો જો સૌ પ્રથમ આવી રીતની આખી વાડી છે। જો આમાં ડુંગળી છે ને બકાલું છે ને એવું બધું અલગ અલગ બધી વસ્તુ છે આમાં। તો આંટો મારીએ અને જોઈએ। જો આ આખી વાડી આ રીતની છે। એમાં જો અહીંયા ડુંગળી છે, આ સફેદ ડુંગળી છે અને લાલી ડુંગળી છે અને આમાં વેલા છે એના છે જોઈ લઈ પહેલાં। તુરિયાના વેલા છે। જો આ તુરિયું ગોતીને દેખાડું તમને હું। જો તુરિયા ક્યાંક મળી જાય ને, તુરિયા લાટ છે પણ આજે જ ઉતાર લીધેલા છે। જો આ છે તુરિયા, આ નાની સાઈઝ છે, અહીંયા છે એ મોટી સાઈઝ છે અને હજી આનાથી મોટી સાઈઝ હશે પણ હવે ગોતવી પડશે। તો જોઈએ તો તુરિયાનો વેલો અને બધી તો છે ડુંગળી અને આ બાજુ છે સીભડાનો વેલો। તો સીભડાના વેલામાં જોઈ શું છે। તો જો આ સીભડાનો વેલો છે, સીભડું ગોતવું પડશે ને એકાદું। તો લાવો ગોતી લઈ। જો અહીંયા જો આ સીભડા સરસ મજાના છે ને, કાકડી તમને જોતા જ એમ થાય કે લાવો આપણે એકાદું ખાઈ નાખીએ એવું। ને ડુંગળી સરસ મજાની છે આમાં, ત્યારે ભાવ હોય કે ન હોય ખબર નથી, પણ ડુંગળી બહુ સારી છે। ને જો આ છે દૂધિયા। જો તમે દૂધિયા જુઓ ને એટલે તમને એમ થાય કે દૂધીનું શાક ન ખાવું હોય તો એમ થાય કે આપણે દૂધી લેતા જઈએ, શાક તો કરવું જ પડશે એવી દૂધી છે। કૂણી માખણ જેવી અને તાજી ફ્રેશ ઓર્ગેનિક। આ કાલ વરસાદ પડ્યો હતો ને એટલે આ ગારાવાળી થઈ છે, નકર બહુ સરસ છે। જો આ રીતનું આખું બધું વાડી છે અને ઠેઠ જો ઓળી દેખાય ને ત્યાં સુધીની બધી વાડી છે। ને પાછળ ઘઉં હતા તો વઢાઈ ગયા છે અને આ બધી ડુંગળી છે અને ડુંગળીની અંદર જ આ બધા વેલા છે। જો દૂધિયાના કેટલા વેલા છે, ઠેઠ સામે સુધી છે। જો અહીંયાથી છે દૂધિયાના વેલા છે તે આ બાજુ છે અને અહીંયા આમ સુધી છે અને અહીંયાથી જો આ ઝાડના હેઠા સુધી છે, એટલે સુધીના આગળ બધા દૂધિયાના જ વેલા છે। તો આંટો મારીએ ઘડીક વાડીમાં, રખડીએ, જોઈ જાણીએ અને પછી આપણે વી જાઉં ઘરે, કારણ કે આપણી ઘરની વાડી છે નહીં ભાઈ, કોકની વાડીમાં આંટા મારવાના હોય ઘડીક। અને અમે માઇન્ડ પહોંચ્યા અંદર જુઓ, ને આ મેન રોડ છે હો ભાઈ, મેન રોડેથી અંદર ટચ જો આપણી ગાડી સામે પડી છે અને આપણે અંદર આવ્યા છીએ અહીંથી। ને વાડી આખામાં આંટો મારીએ। તો જો આંટા મારીને હવે થાકી ગયા છીએ અને હવે આપણે નીકળી જવાનું છે બહાર। તો આજનો બ્લોગને પૂરો કરી દઈએ। જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે નવા બ્લોગ લાવી શકીએ। ફરી મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।